ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આપણે જે કન્સેપ્ટ રિલેટેડ જે દાખલા હું તમને કરાવતો હતો એ જ દાખલા આપણે ચાલુ છે અને એ દાખલાની અંદર અત્યારે આપણે શરૂ કરીએ છીએ પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કે ભાઈ તમને બે કે બે કરતા વધારે ચુંબકો આપ્યા હોય એનું સંયોજન કરીને અને પછી તમને એમ કહેવામાં આવે કે એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો તો એ કેટલી થાય એને લગતા અત્યારે આપણે દાખલા શરૂ કરીએ. તેમાં સૌથી પહેલા હું તમને પહેલો દાખલો એક કરાવું. બરાબર, માનો કે અહીંયા બે ચુંબકો તમને આપ્યા છે. આ પહેલો ચુંબક છે અને બીજો ચુંબક છે. અહીંયા હું લખી નાખું S અને N. અહીંયા હું લખી નાખું S અને N. આ બે એવા ગજિયા ચુંબકો છે, અલગ અલગ છે બે ગજિયા ચુંબકો, એટલે કે બે ચુંબકીય ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ સમાન છે. માની લો કે આની પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે, આની પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે અને આ બે ચુંબકોનું સંયોજન કર્યું છે, બેને 90 અંશના ખૂણે ગોઠવીને. અને તમને એવું કહેવામાં આવ્યું કે તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય. હવે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવી હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોય તો એનું સદિશની જેમ જ સાદરૂપ આપી શકાય. તો જો તો આને હું આમ ગોઠવી શકું. જો તો હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? S થી N તરફ. જો વિદ્યુત ડાયપોલ હોય તો માઇનસ થી પ્લસ અને ચુંબકીય ડાયપોલ હોય તો S થી N. તો આ ડાયપોલને જો હું સદિશ સ્વરૂપે બતાવું તો S થી N તરફની દિશામાં બતાવું, આને હું બતાવું તો હું S થી N તરફની દિશામાં બતાવું અને બે તીરની લંબાઈ સમાન જ હશે કેમ કે બેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમાન છે. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? બોલો. તો આ રીતે તમને બે સદિશો આપ્યા હોય તો આનો પરિણામી સદિશનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવતા? માની લો કે એક સદિશ A હોય, બીજો સદિશ B હોય, બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હતું? યાદ કરો તો આ A છે, આ B છે અને પરિણામી સદિશને C કહી દો હાલો, અથવા તો R કહી દો. તો R બરાબર શું થાય? √A²B² 2AB cos θ. cos θ એટલે બે વચ્ચેનો ખૂણો, એનું cos વિધિ. તો બસ એવું જ આપણે અહીંયા કરી શકીએ. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા જો હું મેળવું M ઇક્વિવેલન્ટ એની વેલ્યુ મેળવું તો શું આવશે? પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું. બે પેલું બીજું એટલે બે સમાન જ છે એટલે M ગુણ્યા M એટલે M² અને બે વચ્ચેનો ખૂણો એટલે cos 90. પણ cos 90 તો 0 થઈ ગયા એટલે આ પદ તો કેન્સલ થઈ ગયું. M² તો શું આન્સર આવ્યો? √2M. બરાબર. M છે એ વર્ગમૂળની બહાર છે અને એની જો દિશા મેળવવાની કહે તો આ પરિણામી તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે M ઇક્વિવેલન્ટ. તો આવી રીતે બે તમને ચુંબકીય ડાયપોલ આપી હોય તેનો પરિણામી સદિશ તમે આવી રીતે મેળવી શકો. હવે હું ગજિયા ચુંબક નહીં દોરું પણ માત્ર ને માત્ર હું એને સદિશ સ્વરૂપે દર્શાવીને રજૂ કરીશ. પણ તમને માની લો કે પ્રશ્ન છે એની અંદર ગજિયો ચુંબક આપ્યો હોય તો પણ હવે તમે એને આવી રીતે બતાવી શકો. એટલે હવેની હું બધી આકૃતિ આવી રીતે દોરું છું સદિશના સ્વરૂપમાં, પણ હવે તમે સમજી શકશો કે ગજિયા ચુંબકો કઈ રીતે મૂકેલા હશે. માનો કે હજી એક આપણે લઈ આવી આકૃતિ. જોવો તમે દાખલા તરીકે 2. હવે તમને આવડવું જોઈએ. માનો કે એક સદિશ આવી રીતે છે. બરાબર, એટલે કે એક ગજિયો ચુંબક આવી રીતે છે અથવા તો આને આમ લખું. માનો કે એક સળિયો છે. ચાલો બરાબર, અહીંયા છે S ધ્રુવ, અહીંયા છે N ધ્રુવ. આ એક બીજો સળિયો છે અને બીજા સળિયામાં પણ અહીંયા S ધ્રુવ છે, અહીંયા N ધ્રુવ છે. બરાબર, અને બંને વચ્ચેનો ખૂણો છે માની લો કે 37 ડિગ્રી. ચાલો કેટલો ખૂણો આપ્યો છે? 37 ડિગ્રી. તો હવે આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો. બંને સળિયા એવા છે કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમાન છે. આની પણ એમ જ છે, આની પણ એમ જ છે. તો તમે ટ્રાય કરો તો કઈ રીતે આવશે? ચાલો જોવો તો કઈ રીતે આવશે. પહેલા એને હું સદિશ સ્વરૂપે બતાવી દઉં. તમે સ્ક્રીન પોઝ કરી અને તમારી રીતે દાખલો ગણવાની ટ્રાય કરો. જો તો આને આ રીતે બતાવું S થી N સદિશ M
S થી n એટલે આ બીજો સદિશ m, બે ની ડાયપોલ મોમેન્ટ સમાન જ કીધી છે, એંગલ 37 ડિગ્રી હોય તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું આવે? m બરાબર m નેટ અથવા તો m ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos થીટા. તો અહીંયા શું આવી ગયા? cos 37. આ રીતે હવે m સ્ક્વેર એટલે કેટલા આવ્યા અહીંયા? 2m સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર. cos 37 ની વેલ્યુ કેટલી હોય? તો કે cos 37 ની વેલ્યુ હોય 4/5. જો ખબર ન પડે તો યાદ કરો તો આપણે કાટકોણ ત્રિકોણમાં મેં તમને સમજાવ્યું હતું કે માનો કે આ ખૂણો 37 હોય તો એની સામેની બાજુનું માપ 3 હોય, આ ખૂણો 53 હોય તો એની સામેની બાજુનું માપ 4 હોય. તો આ કાટકોણ ત્રિકોણ જ માટે વાત હોય બધી. તો cos 37 એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કરણ, તો 4/5. 4/5 બરાબર છે. હવે અહીંયાથી જો તો 2m સ્ક્વેર હોય તો 2m સ્ક્વેર ને હું કોમન કાઢી લઉં અથવા તો m સ્ક્વેર ને કોમન કાઢી લઉં તો m બરાબર શું આવી ગયા અહીંયા? 2 પ્લસ અહીંયા કેટલા આવ્યા? 8/5 બરાબર. આવી રીતે આપણે લખી શકાય. હજી આગળ સાદરૂપ આપવું હોય તો આ રીતે લખી શકાય m √10 + 8 એટલે 18/5. તો આ તમને પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી એમ કહેવાય. આ તમને શું મળી ગયું? પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી. બરાબર. હજી આપણે આવા દાખલા કરીએ એક બે વધારે. દાખલા તરીકે 3. માનો કે તમને એવું કીધું છે કે ભાઈ એક ગજ્યો ચુંબક આવી રીતે આપ્યો છે. S અને N. બીજો ગજ્યો ચુંબક આવી રીતે આપ્યો છે N અને S. બે વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. માનો કે બે વચ્ચેનો એંગલ કેટલો છે? 60 ડિગ્રી. તો હવે આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો. બે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમાન જ છે. આની પણ m છે, આની પણ m છે. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? આ બે ચુંબકોના સંયોજનની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો એ વિદ્યાર્થીઓમાં મોટા ભાગની ભૂલ ઈ કરી નાખે છે આ દાખલાની જેમ જ પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos 60. પણ એ ખોટું પડે એનું કારણ ઈ છે, જુઓ કે યાદ રાખો કે cos થીટા ઈ શું હતું? થીટા શું હતો? બંને સદિશ વચ્ચેનો ખૂણો. અને બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે બે સદિશના ટેલ વચ્ચેનો ખૂણો. યાદ રાખો કે બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે બે સદિશના ટેલ વચ્ચેનો ખૂણો. તો અહીંયા જુઓ તો પેલાને સદિશ સ્વરૂપે લખો તો કેમ લખાય? તો કે S થી n તરફ આની દિશા છે અને હું એમ કહી દઉં. ચલો આની દિશા S થી n તરફ એટલે આમ આવે કે નહીં? આમ આવે. બરાબર. અને જો આમ આવે બરાબર અને આમ દોરી શકાય બીજા સદિશને. સદિશને તો ગમે ત્યાંથી ઉપાડી ગમે ત્યાં મૂકી શકાય, માત્ર મૂલ્યને દિશા બદલાવા જોઈએ નહીં. તો આવી રીતે આ બે સદિશ થયા. હવે તમે વિચાર કરો કે જો આ ખૂણો 60 હોય, અહીંયા 60 નો ખૂણો હતો, તો આ ખૂણો કેટલો થાય? 120. તો અહીંયા તમારે 120 નો ખૂણો કન્સિડર કરવો પડે. અને 120 નો ખૂણો જો તમે અહીંયા લ્યો તો હવે પરિણામી સદિશ શું આવે? m નેટ અથવા તો m પરિણામી. પહેલાનો વર્ગ બીજાનો વર્ગ બે પેલું બીજું cos 120 અને cos 120 ની કિંમત -1 આવશે. તો 2m સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર -1/2. જો તો 1/2 કેન્સલ, -m સ્ક્વેર. તો આનું સાદરૂપ શું આવ્યું? એમ જ આવ્યા. તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ જ રહેશે. પછી માનો કે એક સવાલ તમને એવો કીધો છે કે આ n અને s આ છે S અને N. તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી?
તમારી રીતે સ્ક્રીન પોઝ કરીને આ દાખલા કરવાના છે. માની લો કે આની હું આમ દોરું તો આની મારે આમ દોરવી પડશે. જો તો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય એને તો વિરોધી સદિશ કહેવાય, અને વિરોધી સદિશ હોય તેનો પરિણામી સદિશ શું મળે? શૂન્ય સદિશ મળે. તો આ બે આ ચુંબકોની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું આવશે? 0 આવશે. પછી માનો કે 3 સળિયાઓ તમને આવી રીતે આપ્યા છે. જુઓ તો એટલે કે 3 સળિયાઓ છે, બરાબર, જેને મેગ્નેટાઇઝ કરેલા છે. અહીંયા છે માની લો કે S, એનો બીજો છેડો N, આ સળિયાનો આ છેડો S, આ છેડો N, આ સળિયાનો આ છેડો S, આ છેડો N. ચલો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો જો આને તીર વડે બતાવું અને ત્રણેયની ડાયપોલ મોમેન્ટ સમાન જ છે, ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. આની એમ છે, આની એમ છે, આની એમ છે. તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મારે શોધવી હોય તો હું કઈ રીતે મેળવી શકું? તો એના માટે મારે પેલા ત્રણેય સદિશોને હેડ ટુ ટેલ હું ગોઠવી દઉં. S થી N પેલો સદિશ, બીજો સદિશ S to N, ત્રીજો સદિશ S to N, અને ત્રણેય સદિશો સમાન મૂલ્યના છે. જો આને આવી રીતે ગોઠવી દઉં તો આ બંધ આકૃતિ બની ગઈ. અને જ્યારે સદિશોને 2 કરતા વધારે સદિશો હોય એને હેડ ટુ ટેલ ગોઠવતા જાઓ તો પહેલાનું ટેલ છેલ્લાના હેડ વચ્ચેનું અંતર એ તમને પરિણામી સદિશનું મૂલ્ય આપે છે. તો પહેલાનું ટેલ અને છેલ્લાના હેડ વચ્ચેનું અંતર તો 0 છે, તો પરિણામી સદિશ શું આવી ગયો? શૂન્ય સદિશ. તો અહીંયા શૂન્ય સદિશ આવે. હજી એક એવો દાખલો આપણે કરીએ. તો દાખલા નંબર 5. હવે આપણે લઈએ દાખલા નંબર 6. માનો કે તમને એવી રીતે કીધું છે કે ભાઈ 3 સળિયાઓ છે. માનો કે આ છે S N, આ બીજો સળિયો છે S N, આ ત્રીજો સળિયો છે S N. ત્રણેયની ડાયપોલ મોમેન્ટ સમાન છે, M અને M. ચાલો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવો તો શું આવશે? હવે બધાને આવડવું જોઈએ. જાતે ટ્રાય કરો અને મને આન્સર આપો. સ્ક્રીન પોઝ કરો, જાતે ટ્રાય કરો, પછી આન્સર આપો શું આવશે. તો અહીંયા જુઓ તો S થી N તો આ તીર આમ આવ્યું, S થી N, બીજું S થી N તો આ તીર આમ આવ્યું, ત્રીજું તીર S થી N તો આ તીર આમ આવ્યું. જો તો ત્રણેય સદિશોને અમે હેડ ટુ ટેલ ગોઠવી દીધા તો પહેલાનું ટેલ છેલ્લાનું હેડ એ પરિણામી સદિશ આપશે મને. તો જો તો પહેલાનું ટેલ છેલ્લાનું હેડ એ મને પરિણામી સદિશ આપશે. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મને આમ મળશે આ દિશામાં. અને જો તો આ ત્રણેયની લંબાઈ છે એટલી જ આની લંબાઈ મળશે, કેમ કે ત્રણેય સમાન મૂલ્યના છે. તો આ લંબાઈ એટલી જ આવશે ચોરસ ડીનો. તો આની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી આવશે? M જેટલી જ આવશે જેટલી આ ત્રણેયની છે. M નેટ પણ એટલા જ આવશે. જો પહેલાનું ટેલ છેલ્લાનું હેડ ચોરસ આકૃતિ બનશે આને જોડું તો ચારે બાજુ સરખી હોય તો પરિણામી સદિશની લંબાઈ એટલી જ આવી જેટલી આ 3 હતી. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ જ રહેશે, પણ એની ડાયરેક્શન આમ આવશે. આમ ત્રણેયનો પરિણામી સદિશ આ સદિશ મેળવો તમને, જેનું મૂલ્ય એમ જ છે પણ એની દિશા નીચે તરફ થઈ. બરાબર. ચાલો હજી આપણે આમાં થોડાક વધારે ઊંડા ઉતરીએ આ પેટર્નના દાખલામાં. તો આમાં તમને મેં અલગ અલગ ચુંબકોનું સંયોજન આપ્યું હતું કે ભાઈ 2 ચુંબકો ભેગા કર્યા એટલે કે 2 ડાયપોલ ભેગી કરી, 3 ડાયપોલ ભેગી કરી. પણ માનો કે એક જ ડાયપોલ હોય અને હવે તમે એની અંદર ચેન્જ કરો તો શું? આપણે એવા દાખલા કરીએ. હવે કે ડાયપોલ એક જ હોય. અત્યાર સુધીના મેં 6 દાખલા કર્યા એમાં કેટલી ડાયપોલ હતી? 2 અથવા 2 કરતા વધારે. હવે એક જ ડાયપોલ હોય પણ એને અલગ અલગ ખૂણે વાળવામાં આવે અથવા તેની ચાપ બનાવવામાં આવે. બરાબર. જેમ કે અહીંયા હું લખું ડાયપોલને ચાપ સ્વરૂપે વાળતા પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? એક એક્ઝામ્પલ આપું. જો તો માની લો કે એક આ સળિયો છે, માનો કે એક સળિયો તમને આપ્યો છે, બરાબર, આ રીતે. અને જે આ સળિયો છે એમાં
આના બે ચુંબકીય ધ્રુવો આપણે લખીએ S અને N, બરાબર. આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે m, જ્યાં m બરાબર શું થાય તો કે qm * l, સદી સ્વરૂપે લખીએ તો અથવા તો m બરાબર qm ચુંબકીય ભાર ગુણ્યા લંબાઈ. l લંબાઈનો સળિયો છે, કેટલી લંબાઈનો સળિયો છે? આ l લંબાઈનો, બરાબર, જેનો ચુંબકીય ભાર qm છે એટલે કે એને મેગ્નેટાઇઝ કરેલો છે અને બે ચુંબકીય ધ્રુવો n અને s છે. અને હવે તમને એવું કહેવામાં આવ્યું કે આ ચુંબક તો એક જ છે. આની પહેલા આપણે 6 સવાલ લીધા, એમાં 2 હતા, 3 ચુંબકોનું છે. આ એક જ ચુંબક છે, એક જ ડાયપોલ છે. હવે આ ડાયપોલને જો હું થીટા ખૂણે વાળી દઉં, ચાપના સ્વરૂપમાં થીટા ખૂણે વાળવી એટલે માનો કે આવી રીતે આ સળિયાનું આમ વાળી દઉં, માની લો કે મેં આ સળિયાને આવા શેપમાં વાળી દીધો, બરાબર. તો આ છેડો કયો ધ્રુવ છે? S, આ છેડો કયો ધ્રુવ છે? N. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? એટલે કે આ મેં જે ચાપ છે એને મેં થીટા ખૂણે વાળી છે, માનો કે આ જે ચાપ છે એને મેં થીટા ખૂણે વાળી છે, માનો કે થીટા ખૂણે વાળી ઇન ધ સેન્સ શું? જો તો અહીંયા કે આ જે ચાપ છે ઈ, બરાબર, ઈ જે વર્તુળની ચાપ છે ઈ વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, તો એ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો. એટલે કે આ જે ચાપ છે એને મેં થીટા ખૂણે વાળી છે, સળિયાને મેં કયા સ્વરૂપમાં વાળી દીધો? ચાપના સ્વરૂપમાં. અને કેટલાનો ખૂણો બનાવી એવી ચાપ બનાવી? થીટા ખૂણો બનાવતી ચાપના સ્વરૂપમાં મેં આ ડાયપોલને વાળી દીધી છે, બરાબર. તો હવે એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે બંને ધ્રુવો વચ્ચેનું અંતર છે l, પણ એ તો સદિશ છે, જો તો. અને સદિશ હોય તો એ શું હોય? સ્થાનાંતર સદિશ હોય, અંતર તો સદિશ નથી. તો હવે મારે શું કરવું પડશે? તો કે n અને s વચ્ચેનું સીધું અંતર મારે માપી લેવાનું. જો ચુંબકીય ભાર નહીં બદલાય, પણ બે વચ્ચેનું અંતર બદલાઈ ગયું. જો તો અહીંયા કેમ કે l તો સદિશ છે, તો સદિશ હોય તો એને સીધું આપણે માપવું પડશે. આ લંબાઈ મારે માપવી પડશે એની, કેમ કે મેં એને આમ વાળી દીધો. અને l છે એ તો સ્થાનાંતર સદિશ છે, જો તો l, બરાબર, એ લંબાઈ નથી, જો એ સદિશ છે. અને સદિશ હોય તો કઈ રીતે મપાય? તો કે એ તો સીધું અંતર માપવું પડશે, આપણે સ્થાનાંતર સદિશ જેવું થઈ ગયું. તો જો તમે એને ચાપના સ્વરૂપમાં વાળી દો તો હવે તમારે શું કરવાનું? તો કે ચુંબકીય ભાર નહીં બદલે, પણ લંબાઈ બદલાઈ ગઈ. લંબાઈ બદલાવી એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલાઈ ગઈ. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો બદલાઈ ગઈ હોય, બરાબર, તો એ લંબાઈના કારણે તો હવે આ બે વચ્ચેના સ્થાનાંતર સદિશની લંબાઈ કેટલી? બરાબર, એટલે કે સદિશ લંબાઈ તમારે મેળવવાની છે. સદિશ લંબાઈ તો સીધી માપવાની હોય. S થી N ધ્રુવ વચ્ચેનું સીધું અંતર, એટલે S થી N વચ્ચેનું અંતર l હતું. હવે S થી N વચ્ચેનું અંતર કેટલું એ તમારે શોધવાનું, અને એ અહીંયા લખી નાખો એટલે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હવે તમને મળી ગઈ. તો હવે મેં ચાપને જો થીટા ખૂણે વાળી હોય તો જો તો આ ચાપને મેં થીટા ખૂણે વાળી છે એટલે ટોટલ એંગલ થીટા છે. તો બોલો તો આનો અડધો એંગલ કેટલો થાય? θ/2. આ અડધો એંગલ કેટલો થાય? θ/2. અને આ જે લંબાઈ છે ટોટલ, આ l છે, પણ આ જે લંબાઈ છે, માનો કે અહીંયા હું એક કાટકોણ ત્રિકોણ વિચારું તો આને હું માની લો કે કહી દઉં x, આટલા માપને. તો આ માપને હું કહી દઉં x. બસ મારે આ 2x અંતર જ અહીંયા મૂકવાનું છે. qm * 2x એટલે મને પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી ગઈ, બે ધ્રુવો વચ્ચેનું અંતર, ડાયરેક્ટ. તો મારે x મેળવવાના છે, એના હું 2 ગણા કરું એટલે 2x મળી ગયા. અને ચુંબકીય ભાર તો બદલાતો નથી, તો qm * 2x એટલે મને આ સળિયાની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. અને આપણે વ્યાપક રૂપે દાખલો કરીએ છીએ, આની ઉપરથી કોઈ પણ ડાયપોલને થીટા ખૂણાની ચાપમાં વાળો તો એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે, એવા બધા દાખલાઓ તમે આની ઉપરથી કરી શકશો. બરાબર, હું તમને એક વ્યાપક દાખલો કરાવું. તો જો તો કાટકોણ ત્રિકોણની અંદર જો તો આને શું કહેવાય? આ ચાપ છે આપણી, બરાબર, આ ચાપ, આ સળિયો હતો એને મેં ચાપના સ્વરૂપમાં વાળ્યો. આ ભૂમિતિ તો મેં અલગથી દોરેલી છે, એ તો આપણે દોરી છે. બોલો આને શું કહેવાય? તો કે આ વર્તુળની ત્રિજ્યા થશે, કેન્દ્રથી પરિઘનું અંતર, બરાબર, કેમ કે આ વર્તુળનું કેન્દ્ર છે, આ ચાપ છે, તો આ એના વર્તુળનું કેન્દ્ર થયું, આ ત્રિજ્યા થઈ r. આ ખૂણો θ/2 છે કાટકોણ ત્રિકોણની અંદર વિચારો તો x બરાબર શું આવશે? કેમ કે મારે 2x મેળવવા છે, તો અહીંયા હું લખી શકું x બરાબર r sin θ/2. અહીંયા કરો તો sin θ/2 બરાબર શું આવે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, કેમ કે આ કાટકોણ ત્રિકોણ બન્યું અહીંયા. તો sin θ2 બરાબર શું આવે? x/r. તો x બરાબર શું આવે? r sin θ/2. તો 2x બરાબર શું આવી ગયું?
2r sin theta by 2 આ રીતે હું લખી શકું. તો બસ હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું મેળવી મને? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય હવે મને મળશે qm, ચુંબકીય ભાર E નો E, અને બંને ચુંબકીય ધ્રુવ વચ્ચેના સદિશની લંબાઈ એટલે કે n અને s ધ્રુવો વચ્ચેની લંબાઈ પણ સદિશ સ્વરૂપમાં એટલે કે સીધે સીધી લંબાઈ 2x. હવે તો હું 2x ની કિંમત જો અહીંયા મૂકી દઉં તો qm ને 2x ની બદલે હું લખી નાખું 2r sin theta by 2. sin theta by 2. પણ હવે r જે છે એ આપણે ધારેલી વેલ્યુ છે, બરાબર. આપણે તો આન્સર l ના ફોર્મેટમાં મેળવવો છે, કેમ કે આ સળિયાની લંબાઈ l છે, r તો આપણે ધાર્યા છે. તો જો મારે l ના ફોર્મેટમાં આન્સર મેળવવો હોય તો બોલો આ ટોટલ ખૂણો કેટલો થીટા, આ લંબાઈ કેટલી છે તો કે આ લંબાઈ ચાપની લંબાઈ l, આ ખૂણો થીટા, ત્રિજ્યા r છે તો ખૂણો બરાબર શું થાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપની લંબાઈ l છે, ત્રિજ્યા r છે આકૃતિની અંદર. તો r બરાબર હું શું લખી શકું? l by થીટા. તો અહીંયા હું r ને l ના ફોર્મેટમાં ફેરવી દઉં, કેમ કે r તો આપણે ધાર્યા છે, રકમમાં તો l આપ્યા હતા. તો qm ગુણ્યા 2 ગુણ્યા r ની બદલે હું શું લખી નાખું? l by થીટા ઇન્ટુ sin થીટા by 2. આવી રીતે. હવે જો તો આને કઈ રીતે ગોઠવું છું તો કે qm ઇન્ટુ l હું પેલા લખી નાખું, પછી મેં લખ્યા sin થીટા by 2, અને છેદમાં હું લખું છું જે 2 છે ને એને હું છેદના છેદમાં લખી શકું તો થીટા by 2. તો જો તો આવી રીતે હું આને લખી શક્યો તો ફાઇનલી હું આને આમ લખી શકું કે તેથી પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ડેશ, આને હું જો નામ આપી દઉં તો પેલા જે m હતી બરાબર, તો m ડેશ બરાબર શું આવી? qml એટલે m sin થીટા by 2 upon થીટા by 2. તો આમ કોઈ પણ ચુંબકીય ડાયપોલ છે એને ચાપના સ્વરૂપમાં વાળી દો કે જે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવતી હોય. તો હવે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? તો કે પેલા જે હતી E એને ગુણ્યા sin થીટા by 2 upon થીટા by 2, પણ આ જે થીટા by 2 છે કોઈ વિધેયની સાથે નથી, એમનેમ થીટા by 2 છે. અને એટલા માટે આની વેલ્યુ તમારે શેમાં લેવી પડે? રેડિયનમાં. જેમ કે 30 અંશ હોય તો 30 નો લખાય, શું લખાય? પાઈ બાય 6 લખાય. 45 ડિગ્રી હોય તો શું લખાય? પાઈ બાય 4 લખાય. 90 ડિગ્રી હોય તો શું લખાય? પાઈ બાય 2 લખાય. બરાબર, એવી રીતે. તો ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણી ક્વેશ્ચન બુકની અંદર એક આન્સર છે, આપણી ગુજરાત બોર્ડની જે ક્વેશ્ચન બુક જે બહાર પડી છે ગુજરાત બોર્ડે, એની અંદર એક એવો સવાલ છે કે ભાઈ l લંબાઈનો સળિયો છે, બરાબર, અને l લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ l છે, બરાબર. જો પેલા તમે લખી લ્યો, હું તમને એક સવાલ કરાવું. બે સવાલ આપ્યા છે, બરાબર. આની ઉપરથી બે સવાલ આપણે કરીએ કે ભાઈ l લંબાઈના સ્ટીલનો તાર એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે, અને હવે તમે એને અર્ધ વર્તુળાકારે વાળો છો. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? m ના પદમાં તમારે આન્સર આપવાનો છે કે ભાઈ 2m હોય, 3m હોય, 5m હોય, m ડેશ અને m હવે કેટલા હશે? m ડેશ થી m ના ફોર્મેટમાં કેટલા હોય? પેલા m હતી તો હવે કેટલી હશે? તો હવે તમે ઈ જે તાર છે એને અર્ધ વર્તુળાકારમાં વાળી દો. તો અર્ધ વર્તુળાકારમાં વાળો એનો મતલબ શું કે એને કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવ્યો છે? પાઈ નો, 180 ડિગ્રીનો અર્ધ વર્તુળાકાર ચાપ બનાવો તો સળિયાની જો તમે અર્ધ વર્તુળાકાર ચાપ બનાવો તો કેન્દ્ર આગળ 180 ડિગ્રીનો ખૂણો બનાવે, પાઈ ડિગ્રીનો એંગલ બનાવે, બરાબર. અને તેથી જો તો હવે હું આ સૂત્રમાં કિંમત મૂકું તો m ડેશ બરાબર શું આવે? m sin અર્ધ વર્તુળાકાર હોય તો થીટા પાઈ થઈ ગયા. તો અહીંયા પાઈ મૂકો તો અહીંયા પાઈ બાય 2 આવ્યા. પાઈ બાય 2 એટલે કેટલા? 90 ડિગ્રી. 90 ડિગ્રી એટલે sin 90, અને sin 90 એટલે x હશે છેદમાં અહીંયા કેટલા આવ્યા? 180 ડિગ્રી છે ને, પાઈના ખૂણે વાળો છો તમે, એટલે અહીંયા શું આવી જશે? પાઈ બાય 2.
કે અર્ધવર્તુળાકાર ચાપ એટલે થીટા બરાબર પાઈ થઈ ગયા, બરાબર. એટલે કે થીટા બરાબર આપણા માટે શું થયા? પાઈ. તો પાઈ ની કિંમત મેં 2 થીટા હતા ત્યાં મૂકી દીધી, એટલે અહીંયા થઈ ગયા π/2, એટલે π/2 અથવા 90 લખ્યા. પણ અહીંયા તો રેડિયનમાં માપ લખવું પડે, તો અહીંયા મેં લખી નાખ્યા થીટા ની બદલે પાઈ, એટલે છેદમાં 2 હતા π/2. sin 90 એટલે 1, તો શું આન્સર આવ્યો? 2m/π. બરાબર. તમે જોજો ક્વેશ્ચન બુક ની અંદર કે આવા અલગ અલગ એને ઓપ્શન આપ્યા હતા, એમાંથી સાચો જવાબ શું આવશે? 2m/π. આનો આ જ સવાલ પણ એને પછીના સવાલમાં એવું પૂછ્યું હોય કે ભાઈ સવાલ આનો આ જ છે, પણ હવે એને એવું કીધું છે કે અર્ધવર્તુળાકારમાં નહીં 60 ડિગ્રીના ખૂણે વાળવામાં આવે તો, એટલે કે જે ચાપ બનાવી એટલે કે કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે તો, એટલે કે L લંબાઈના સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ છે તેને 60 ડિગ્રીના ખૂણે વાળવામાં આવે તો હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તમે ટ્રાય કરો તો હવે ચાલો હવે કયો તો શું આવશે? તો જો અહીંયા હું કરું m ડેશ બરાબર m, બોલો તો અહીંયા 60 છે તો 60 ભેગા 2 એટલે 30, અને sin 30 એટલે 1/2 છેદમાં θ/2. θ/2 એટલે 60 ના અડધા 30, પણ એને રેડિયનમાં લખો π/6. તો શું આન્સર આવ્યો જોવો તો? આ છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં. તો 3m/π. બરાબર. તો આ નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી ગઈ તમને. તો આવી રીતે એક જ ડાયપોલને જો તમે થીટા ખૂણે ચાપના સ્વરૂપમાં વાળી દો તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? એવા સવાલ આપણી ક્વેશ્ચન બેંકની અંદર પણ છે, ઘણી બધી વાર પૂછાતા પણ હોય છે. તો એ ટાઈપની મેં તમને પેટર્ન કરાવી. પછી હવે આ ચુંબકીય ડાયપોલ છે એને તમારે ચાપના સ્વરૂપમાં નથી વાળવાની, પણ હવે માની લો કે તમે એને થીટા ખૂણે વાળો છો. કઈ રીતે? તો કે જો આ રીતે. હવે આ નવી પેટર્ન કરાવું તમને. પેલા આપણે શું ભણ્યા તો કે 2-3 ડાયપોલ નું સંયોજન હતું, પછી એકની એક ડાયપોલ ને તમે ચાપના સ્વરૂપમાં વાળી. હવે એકની એક જ ડાયપોલ ને તમે થીટા ખૂણે વાળો, આવી રીતે. ચાપ નથી બનાવતો હવે હું, એટલે કે આ ડાયપોલ જે છે એને માની લો કે મેં અહીંયા કોઈ પણ એક થીટા ખૂણે વાળી દીધી. હાલો, બરાબર. જો તો અહીંયા S અને N, તો આ S અને N, અને મેં એને થીટા ખૂણે વાળી દીધી છે, બરાબર. આ ટોટલ ખૂણો કેટલો છે? થીટા. તો હવે આની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? 2-3 ચુંબકોનું સંયોજન નથી, એક જ ચુંબક છે, બરાબર. એટલે કે એક જ ડાયપોલ છે એને જો તમે થીટા ખૂણે વાળી દેતા હોય તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? એ પણ આપણે દાખલો વ્યાપક રૂપે જ કરી અગાઉની જેમ જ. તો મેં તમને કીધું એમ કે m બરાબર qml, qm તો એના એ જ હોય, કેમ કે આડછેદ બદલાય તો qm બદલાય, એ તો બદલાવાના નથી. લંબાઈ બદલાણી. જોવો તો બંને ચુંબકીય ધ્રુવો વચ્ચેનું સદિશ અંતર બદલાઈ ગયું, એટલે કે સ્થાનાંતર સદિશની લંબાઈ બદલાઈ ગઈ, અને લંબાઈ બદલાણી તો ડાયપોલ મોમેન્ટ પણ બદલાશે. તો બસ મારે આ લંબાઈ જ મેળવવી છે. તો અગાઉની જેમ જ આપણે જોવો તો અહીંયા આ ટોટલ ખૂણો થીટા હોય તો એનો અડધો ખૂણો કેટલો થાય? θ/2. એ જ રીતે સાદુરૂપ આપીએ છીએ આપણે. અડધો ખૂણો θ/2, આ અંતરને હું x કહી દઉં, આને હું x કહી દઉં, એટલે qm × 2x. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ qm × શું થઈ ગઈ? 2x. તો બસ x મેળવું અહીંયા હું જોવો તો qm × 2, અને બોલો x ની બદલે શું લખાવશો? તો પેલા તો આ લંબાઈ કેટલી થશે? તો કે આ ટોટલ લંબાઈ L છે, L. તો બોલો તો હવે એને જ મેં વાળી, વચ્ચેથી વાળીને આમ 2 ભાગ કર્યા છે, આવી રીતે વાળી દીધું. તો આ લંબાઈ L/2, આ લંબાઈ L/2, પાછો ચુંબક સીધો કરી નાખો એટલે પાછી કુલ લંબાઈ L થઈ ગઈ, એટલે આ L/2, આ L/2. તો sin θ/2 એટલે કે sin θ બરાબર સામેની બાજુ ભેગા કર્ણ. તો બોલો તો sin અને x, તો sin θ2 એના બરાબર શું આવે? x/L/2. તો x બરાબર શું આવે? જો તો અહીંયા sin θ/2 એના બરાબર શું આવ્યા? x/L/2. એટલે કે 2x/L. છેદનો છેદ અંશમાં ગયા હતા, છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો શું આવ્યા? 2x/L.
તો સીધે સીધું લખાવો તો 2x બરાબર હું શું લખી શકું? તો 2x બરાબર L sin theta by 2. L sin theta by 2 પર બોલો qm into L એટલે તો શું હતા? પેલાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળ્યું મને m sin theta by 2. બરાબર. આ સવાલ પણ ક્વેશ્ચન બેંકની અંદર આપ્યો છે આપણને. એમાં એને એવું કીધું છે કે ભાઈ L લંબાઈના સ્ટીલના તારને અગાઉની જેમ જ L લંબાઈના સ્ટીલનો તાર ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. બરાબર. પછી તમને એવું કીધું છે કે હવે જો તમે એને થીટા ખૂણે વાળી દો, કેટલા ખૂણે વાળવામાં આવે? થીટા ખૂણે, એટલે કે 60 ડિગ્રીના ખૂણે અહીંયા કીધું છે તમને ક્વેશ્ચન બેંકની અંદર. પણ ચાપના સ્વરૂપમાં નથી વાળવાનું. બરાબર. આ દોરી આકૃતિ એ રીતે 60 ના ખૂણે એને વાળવામાં આવે છે. તો L લંબાઈના સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે તેને 60 ડિગ્રીના કોણે વાળતા નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો જો તો m ડેશ બરાબર શું આવશે? નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આપણું સૂત્ર m sin theta by 2. હવે m sin theta by 2 કેટલો કોણ છે? અહીંયા 60 ડિગ્રીના કોણે વાળી, તો અહીંયા આવી ગયા sin 30, કેમ કે 60 ભાગ્યા 2 એટલે. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? m by 2. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને મળશે m by 2. બરાબર. તો આ રીતે તમને હવે 30 નો ખૂણો કે 90 નો ખૂણો કે કોઈ પણ ખૂણે તમને 120 નો ખૂણો કે 120 હશે તો અહીંયા 60 આવશે, 60. બરાબર છે. તો આવી રીતે અલગ અલગ ખૂણા માટે તમને એ સળિયાને વાળવાનું કે એક જ ડાયપોલને અલગ અલગ ખૂણે વાળો તમે, બરાબર, તો એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? પછી એક જ ચુંબકીય ડાયપોલને તમે ચાપના સ્વરૂપમાં વાળો થીટા ખૂણે, એટલે કે ચાપ છે કેન્દ્ર આગળ આટલો ખૂણો બનાવે એવી ચાપ બનાવી તમે, તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? એવા દાખલા આપણે કર્યા. બરાબર. તો હવે જો આવા સવાલ પૂછાય તો હવે તમને આવડશે, હું એવી આશા રાખું છું. પછી આપણે એક બીજી પેટર્ન હવે શરૂ કરીએ. તો કેવા સવાલ હજી પૂછાય છે? આપણે આપણી છેલ્લી પેટર્ન છે હવે, પછી આપણે થિયરીમાં આગળ વધીએ. કે મેં તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ કોઈ પણ ગજ્યો ચુંબક હોય, હવે આપણે ડાયપોલનો આવર્તકાળ અથવા તો આવૃત્તિ એને લગતા દાખલા શરૂ કરીએ છીએ. તો મેં તમને એવું સમજાવ્યું હતું કે કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એટલે કે ગજ્યો ચુંબક હોય, બરાબર. માની લો કે n અને s, તમે એના લંબાઈને લંબ બે સરખા ભાગ કરો. બરાબર. એક લોખંડનો સળિયો છે, એમાંથી તમે શું બનાવ્યું છે? ગજ્યો ચુંબક બનાવ્યો છે લોખંડના સળિયામાંથી. અને હવે એ સળિયાના તમારે લંબાઈને લંબ એવા બે ભાગ કરો તો શું થઈ જશે? તો કે અહીંયા નવા બે ચુંબકીય ધ્રુવો છૂટા પડશે, અહીંયા નવા બે ગજ્યા ચુંબક અસ્તિત્વમાં આવશે, જેને પાછા બે નવા ધ્રુવો મળી ગયા હશે. આવી રીતે હવે અહીંયા તમને એવું કહેવામાં આવે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આ ગજ્યા ચુંબકને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે સૂક્ષ્મ એવા થીટા ખૂણે રાખી અને છોડી દો તો શું કરશે? આ ગજ્યા ચુંબકને વચ્ચેથી માની લો કે મુક્ત રીતે લટકાવી દો અને પછી એને ચુંબકીય ક્ષેત્ર સાથે 0 ના ખૂણે ગોઠવાયેલો છે, તમે એને થીટા જેટલું સૂક્ષ્મ આવર્તન આપીને છોડી દો તો એ શું કરતો હતો? સરળ આવર્ત ગતિ કરતો હતો. અને સરળ આવર્ત ગતિ કરતો હોય તેની કોણીય આવૃત્તિનું સૂત્ર શું હતું? ઓમેગા બરાબર √mb/i, એટલે કે આવર્તકાળનું સૂત્ર શું હતું? તો કે t બરાબર 2π√i/mb એના આવર્તકાળનું સૂત્ર બનતું હતું. તો અત્યારે આનો આવર્તકાળ માની લો કે આટલો છે, t બરાબર 2π√i/mb. પદો ઓળખાવો તો અહીંયા i શું હતું? જડત્વની ચાક માત્રા, m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને b એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે આ લોખંડનો સળિયો છે, લંબઘન એક લોખંડનો સળિયો, અને તો એની ચુંબકીય ચાક માત્રા આટલી હોય સળિયાની, ચુંબકીય ચાક માત્રા ની એની જડત્વની ચાક માત્રા, બરાબર. તો i બરાબર એની જડત્વની ચાક માત્રા
જ્યાં કોની જડત્વની ચાક માત્રા? લોખંડના સળિયાની. જડત્વની ચાક માત્રા તમે એવું ભણી ગયા છો 11માં કે સળિયો હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી હોય? ml²/12. m એટલે દળ છે. દળને અહીંયા હું m ડેશ વડે બતાવી દઉં, અથવા તો ચલો m ડેશ વડે આને બતાવી દઈએ, બરાબર? એટલે કેમ કે જડત્વની m એટલે શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. એટલે m ડેશ કરવું ને તમારે શું સમજવાનું? દળ સમજવાનું. અને m છે એ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચાલો, અને સળિયાની જડત્વની ચાક માત્રા કેટલી હોય? તમે 11મા ધોરણમાં ભણ્યા છો, ml²/12, જે l એટલે લંબાઈ ને m ડેશ એટલે દળ. હવે તમને સવાલ એવો કરવામાં આવે છે કે ભાઈ જો આ ચુંબક આ જે ચુંબકીય ડાયપોલ છે, બરાબર, એટલે કે એક ગજિયો ચુંબક છે, અને એના તમે લંબાઈને લંબ બે સરખા ભાગ કરી દો. આવા બે ભાગ થયા. હવે આમાંથી કોઈ પણ એક ચુંબક લઈ લ્યો તમે. હવે એને તમે મુક્ત રીતે લટકાવી દો અને તમે એને ચુંબકીય ક્ષેત્ર સાથે સૂક્ષ્મ એવું થીટા ખૂણે સ્થાનાંતર આપીને છોડી દો તો એ પણ સરળાવત ગતિ જ કરશે. તો હવે એનો આવર્તકાળ કેટલો હશે? બરાબર, એટલે કે આપેલ ગજિયા ચુંબક જે છે એને એની લંબાઈને લંબ રૂપે કાપી અને બે સરખા ભાગ કરવામાં આવ્યા. તો હવે જે બે નવા ચુંબકો બન્યા એનો આવર્તકાળ કેટલો હશે એ જ ચુંબકીય ક્ષેત્રમાં? તો એ આપણે મેળવવાનું છે. પણ આપણે અગાઉ ભણી ગયા એ પ્રમાણે કે જ્યારે હું ચુંબકને એની લંબાઈને લંબ રૂપે બે ભાગ કરું તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જશે. એટલે આની m/2, આની m/2, એમાંથી કોઈ એકનો મારે આવર્તકાળ શોધવાનો છે, કેમ કે બેનો સરખો જ હશે. એટલે કોઈ એક, હવે આ જે ગજિયો ચુંબક છે તો એનો હવે આવર્તકાળ કેટલો હશે? કેમ કે એના તો મેં બે અડધા ભાગ કરી નાખ્યા. તો એનો આવર્તકાળ મારે શોધવો હોય તો ચાલો મેળવીએ. તો ચેન્જ કોની અંદર આવશે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તો બદલાતું નથી, પણ આમાંથી તમે લંબાઈને લંબ બે સરખા ભાગ કર્યા એટલે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ ગઈ. જડત્વની ચાક માત્રામાં પણ ફેર પડશે, તો એ આપણે મેળવીએ. તો પેલા હું જડત્વની ચાક માત્રા મેળવવાની. તો બોલો, તો એ અડધો ભાગ જે બન્યો એની જડત્વની ચાક માત્રા કેટલી હશે? તો કે ml²/12. m એટલે દળ. તો બોલો હવે દળ કેટલું થઈ ગયું હશે? તો કે બે સરખા ભાગ કર્યા એટલે આનું દળ પેલાની સાપેક્ષમાં અડધું થઈ ગયું. l લંબાઈ અડધી થઈ ગઈ, તો l/2 એનો સ્ક્વેર, ml²/12. તો આમ m ડેશ l²/12 વિથ મલ્ટીપ્લાય શું અહીંયા આવી ગયું? 1/8, 2 નો વર્ગ 4 દુ 8. તો જો તો પેલાની સાપેક્ષમાં જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? આની કરતા આની જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? I/8, I ડેશ એટલે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો બે સરખા ભાગ કર્યા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ અડધી થઈ ગઈ. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એક કામ કરીએ આપણે, અહીંયા છે ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટને હું મ્યુ વડે બતાવી દઉં, બરાબર? ચલો, કેમ કે અહીંયા હું દળને m વડે બતાવું છું એટલે. તો ચાલો, તો નવું દળ કેટલું થઈ ગયું હવે? m ડેશ બરાબર m/2, m ડેશ બરાબર. ચલો હવે કિંમત મૂકો તો હવે નવો આવર્તકાળ કેટલો હશે અડધા ભાગનો? બે ભાગ કરવાથી તો t બરાબર 2π √I. ચલો હાલો, જડત્વની ચાક માત્રા હું કેટલી લખું? I/8 છેદમાં mb ની બદલે μb બરાબર છે. મ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયા? μ/2. તો અહીંયા હું લખી નાખું μ/2 b. કે બે સરખા ભાગ કરો એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જશે. તો જો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હું મ્યુ વડે બતાવી અડધા થઈ ગયા. તો શું આન્સર આવ્યો? જો તો અહીંયા તો 2π, આનું સાદરૂપ આપો શું આવ્યું? I/4 ટાઈમ્સ μb. ચલો 4 ને 12 લઈ લ્યો તો શું આવી ગયું? 1/2 ઇન્ટુ 2π √I/μb. આ નવો આવર્તકાળ તમને આવો મળ્યો. પેલા કેટલો હતો? 2π √I/μb. 1/2 2π I/μb. એટલે પેલાની સાપેક્ષમાં આવર્તકાળ કેટલો થઈ ગયો? જોવો તો અડધો. t ડેશ બરાબર t/2. તો આની ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે ભાઈ જો તમે ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે બે સરખા ભાગ કરો તો એનો જે આવર્તકાળ જે મળતો હતો તમને એની સાપેક્ષમાં હવે તમને આવર્તકાળ કેટલો મળશે? અડધો મળશે. તો આવા તમને અલગ અલગ પ્રકારના સવાલો આજે હોમવર્કમાં મળશે, જેમાં તમને એવું કહેવામાં આવશે કે ભાઈ આપેલ ગજિયો ચુંબક છે એની લંબાઈને લંબ રૂપે બે સરખા ભાગ કરો. જો પેલા એનો આવર્તકાળ 4 સેકન્ડ હોય તો હવે એનો આવર્તકાળ કેટલો થઈ જશે? તો કે એનો અડધો, 2 સેકન્ડ.
અથવા એમ કહેશે પેલા 2 સેકન્ડ છે, લંબાઈને લંબ રૂપે 2 સરખા ભાગ કર્યા તો હવે એનો આવર્તકાળ કેટલો થઈ ગયો તો કે 1 સેકન્ડ. પછી એમ કહેવામાં આવે, માની લો કે તમે આની લંબાઈને લંબ રૂપે 1, 2, 3 અને 4 સરખા ભાગ કરો તો 2 સરખા ભાગ કર્યા તો આવર્તકાળ અડધો થઈ ગયો. એવી રીતે 4 સરખા ભાગ કરો તો હવે એ જે નવા 4 ગજિયા ચુંબક બન્યા એ બધાનો આવર્તકાળ પેલાની સાપેક્ષમાં કેટલામાં ભાગનો થઈ જશે? ચોથા ભાગનો. એની પણ તમે આ રીતે ગણતરી કરી શકો. તમારે કે 4 સરખા ભાગ કર્યા, હવે એમાંથી કોઈ એક ભાગ લઈ લ્યો, હવે એની સરળ આવર્ત ગતિ કરાવો, તેનો આવર્તકાળ કેટલો? પેલા આવર્તકાળ 8 સેકન્ડ હતો, ચાલો તો હવે આવર્તકાળ કેટલો? તો 2 સરખા ભાગ કર્યા તો આવર્તકાળ અડધો થઈ ગયો, તો 4 સરખા ભાગ કર્યા તો આવર્તકાળ ચોથા ભાગનો થઈ જશે. એટલે પેલા 8 સેકન્ડ હોય તો હવે 2 સેકન્ડ મળશે તમને. 3 સરખા ભાગ કરો તો આવર્તકાળ ત્રીજા ભાગનો થઈ જાય. 5 સરખા ભાગ કરો તો આવર્તકાળ પાંચમા ભાગનો થઈ જાય. 6 સરખા ભાગ કરો આવર્તકાળ છઠ્ઠા ભાગનો થઈ જાય. આમ જ્યારે ગજિયા ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે જેટલા સરખા ભાગ કરવામાં આવે એટલામાં ભાગનો એનો આવર્તકાળ થઈ જશે પેલાની સાપેક્ષમાં. તો આ લંબાઈને લંબ રૂપે આપણે ભાગ કર્યા. હવે આપણે કરીએ છીએ લંબાઈને સમાંતર ભાગ કરીએ, બરાબર? તો શું થાય? તો ચાલો જો તો. માનો કે આ એક ગજિયો ચુંબક છે N અને S, બરાબર? એના તમે લંબાઈને સમાંતર 2 ભાગ કર્યા. અને જો લંબાઈને સમાંતર 2 ભાગ કરવામાં આવે તો હવે એની ચુંબકીય તો હવે એનો આવર્તકાળ કેટલો? પેલા એનો કેટલો આવર્તકાળ હશે? તો કે T બરાબર 2π√I/MB, બરાબર? જે I બરાબર શું હોય તો કે ml²/12, અને એમ ની બદલે હું મ્યુ લખી નાખું, બરાબર? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને એમ ની બદલે આપણે અત્યારે મ્યુ લખી નાખીએ. તો T બરાબર 2π√I/MB, જે I એટલે જડત્વની ચાક માત્રા ml²/12. હવે તમે એની લંબાઈને સમાંતર 2 ભાગ કરશો તો લંબાઈને સમાંતર 2 ભાગ કરતા બોલો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં શું ફેર પડશે? તો આપણે એવું ભણી ગયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જશે. તો મ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ/2. અને જડત્વની ચાક માત્રામાં શું ફેર પડશે? તો કે જડત્વની ચાક માત્રા ml²/12. તો જો તો 2 આમ ભાગ કર્યા તો નવા 2 ચુંબક બની ગયા, ઉપરની પટ્ટી નીચેની પટ્ટી. હવે દરેકે દરેક પટ્ટીનું દળ અડધું અડધું થઈ ગયું. તો અહીંયા હું લખી નાખું m/2. લંબાઈ તો એની જ રહી, તો ml²m/2²/12. તો જડત્વની ચાક માત્રા પેલાની સાપેક્ષમાં કેવી થઈ ગઈ? જો તો અહીંયા અડધી થઈ ગઈ. અને અડધી થઈ ગઈ તો હવે આવર્તકાળ શું મેળવ્યો? તો કે T બરાબર 2π√I/μB. તો I ની બદલે હું શું લખી નાખું? I ડેશ અપોન મ્યુ ડેશ B. પણ I ડેશ એટલે હું શું લખું? I/2. મ્યુ ની બદલે હું શું લખું? મ્યુ/2 ઇન્ટુ B. જો તો આ બે કેન્સલ થઈ ગયા. તો 2π√I/μB, મતલબ કે નવો આવર્તકાળ જે છે એ પહેલાના આવર્તકાળ જેવો જ મળશે તમને. તો આમ ગજિયા ચુંબકને તેની લંબાઈને સમાંતર 2 ભાગ કરો તો પણ એનો આવર્તકાળ જો પેલા 2 સેકન્ડ હોય તો હજી પણ એનો આવર્તકાળ તમને 2 સેકન્ડ જ મળશે. જો તમે એની લંબાઈને સમાંતર 3 ભાગ કરો તેમ છતાં પણ તમે 3 ભાગ કરીને ચેક કરો કે લંબાઈના સમાંતર 2 સરખા ભાગ નહીં 3 સરખા ભાગ કરો તો પણ દરેકે દરેક ચુંબકનો આવર્તકાળ એનો જ રહેશે. તો લંબાઈને લંબ રૂપે જો ચુંબકના 2, 3, 4, 5 ભાગ કરવામાં આવે તો એનો આવર્તકાળ 2, 3, 4, 5મા ભાગનો થશે. પણ લંબાઈને સમાંતર જો 2, 3, 4, 5 ભાગ કરવામાં આવે તો પણ એનો આવર્તકાળ બદલાતો નથી. તો લંબાઈને લંબ રૂપે ભાગ કરો તો આવર્તકાળ બદલાશે. જો લંબાઈને સમાંતર 2 ભાગ કરો, 3 ભાગ કરો તો એનો આવર્તકાળ બદલાશે નહીં. બરાબર? આવું આપણે સાબિત કર્યું હોય. તો આવા MCQ તમારે પૂછાશે. તો આ તમને વસ્તુ આવડવી જોઈએ. મેં તમને વ્યાપક રૂપે દાખલો કરાવ્યો છે. તમારે આ રીતે નહીં આવે તો તમને એવું કહેશે કે લંબાઈને સમાંતર 3 ભાગ કર્યા તો પેલા જો ચુંબકનો આવર્તકાળ 3 સેકન્ડ હોય તો હવે કેટલો? તો 3 જ રહેશે. અને એમ કે ભાઈ લંબાઈને લંબ રૂપે 3 સરખા ભાગ કર્યા, પેલા આવર્તકાળ 3 સેકન્ડ હતો તો હવે આવર્તકાળ કેટલો હશે? તો કે 1 સેકન્ડ આન્સર આવશે. તો આવા સવાલ આવી શકે. હવે એક છેલ્લો દાખલો લઈ લઈએ પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. આ જ મેથડની અંદર આપણે થોડુંક વધારે ડિટેલમાં પડીએ. તો માનો કે
તમને અહીંયા એવું કીધું છે કે એક દોરી સાથે અહીંયા બે ગજિયા ચુંબક એક સાથે બાંધ્યા છે. માનો કે આ NS અને I છે NS. જો તો બે સહાયક સ્થિતિમાં છે તો કે આ સહાયક સ્થિતિમાં હોય તો સરવાળો થાય બેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સેમ ડાયરેક્શનમાં. અને હવે તમને એમ કહેતો કે હવે આનો તમે આવર્તકાળ મેળવો તો હવે કઈ રીતે મેળવશો? બરાબર, માની લો કે આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી દો M1, આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી દો M2, આના જડત્વની ચાક માત્રા I1 ને આની જડત્વની ચાક માત્રા I2. અને હવે તમને એમ પૂછે કે ભાઈ આનો આવર્તકાળ કેટલો, તો કઈ રીતે કરી શકીએ? વ્યાપક રૂપે હું તમને કરાવું તો ડેટા તો ભાઈ તમને મુકતા આવડશે. તો આનો આવર્તકાળ થશે T બરાબર શું આપણું સૂત્ર હતું 2π √I/MB. પણ I એટલે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા અદિશ રાશિ છે, અદિશ રાશિ હોય તેનો સીધો સરવાળો થાય. આની જડત્વની ચાક માત્રા I2 અને આની જડત્વની ચાક માત્રા I1 લખું તો અહીંયા હું લખી શકું I1 + I2. તો T બરાબર 2π √I/MB. તો M કેટલા? તો જો તો આ બે ની ડાયરેક્શન સેમ જ છે, સહાયક સ્થિતિમાં છે, બે સદિશો, તો બેનો સરવાળો થાય એક જ દિશામાં છે તો M1 + M2B. B એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે કંઈ તમને આપ્યું હોય. તો આવી રીતે બે ચુંબકોનું સંયોજન કરીને જો તમને આવર્તકાળ પૂછે તો તમે આવી રીતે લખી શકો. અથવા તો તમને એક ઉપર એક ચુંબકનું આપ્યું હોય, બરાબર, એક ચુંબક આમ આપ્યો હોય, બીજો ચુંબક આ રીતે આપ્યો હોય, બે ચુંબકો માની લો કે 60 ડિગ્રીના ખૂણે બાંધીને આપ્યા છે અને તમને એમ કહે તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કઈ નહીં, માની લો કે એક ચુંબક આમ છે ને બીજો ચુંબક આમ છે, બરાબર, બે ચુંબકો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, એને મુક્ત રીતે બાંધ્યા છે આ રીતે, એ આખું તંત્ર બનાવ્યું. આમ બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી એના ઉપરથી બાંધ્યા છે. અને હવે એમ કહેતો કે તો એનો આવર્તકાળ કેટલો સંયોજન નતો? તો શું કરવાનું? તો કે I1 + I2 તો આવશે, કેમ કે જડત્વની ચાક માત્રા તો અદિશ રાશિ, એનો સરવાળો થાય. પણ અહીંયા શું થશે? તો કે અહીંયા તમારી બે ચુંબકોની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાની, જે મેં તમને શીખવાડ્યું છે અગાઉ પણ આજના લેક્ચરમાં, કે પરિણામી ચુંબકીય માની લો કે 60 નો ખૂણો હોય તો કેટલી આવતી હતી? √3B √3M, બરાબર. તો અહીંયા √3M અને અહીંયા B બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. તો કોઈ પણ ખૂણે તમને બે ચુંબકો બાંધીને આપ્યા હોય તો પણ તમને એની પરિણામી, ટૂંકમાં અહીંયા પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીંયા પરિણામી જડત્વની ચાક માત્રા, એનો સીધો સરવાળો થાય, આનો સદિશ સરવાળો થાય. પણ અહીંયા તો બે સેમ ડાયરેક્શનમાં છે એટલે સીધું મેં લખી નાખ્યું. બાકી સદિશ સરવાળો હવે તમને કરતા આવડવો જોઈએ, બરાબર. ત્રણ ચુંબકો હોય તો એ થઈ જાય, બરાબર. માની લો કે ત્રીજો ઓપોઝિટ બાંધીને આપ્યો હોય તો -M3, અહીંયા તો ત્રણેયનો સરવાળો થાય કેમ કે તો અદિશ રાશિ છે એટલે. પછી આવું આવ્યું, બરાબર. તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો તમને શોધવાની કહે તો તમે આવી રીતે મેળવી શકો. પછી તમને એમ કહે તો માની લો કે આ સવાલની અંદર કે જો તો હું તમને આવું કહેવા માંગુ છું, NS માની લો કે આમ કીધું હોય તો શું કરો તમે? અહીંયા છે S, અહીંયા છે N. ચાલો, તો શું આવશે? લખાવો તો T2 શું આવશે? બોલો તો મારી યાર. 2π √ બોલો તો, આ તો અદિશ રાશિ છે, આનો તો સરવાળો થાય I1 + I2 અપોન જડત્વની ચાક માત્રાનો તો સરવાળો થયો. પણ અહીંયા ડાયપોલ મોમેન્ટ નું શું થશે? તો કે ભાઈ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, આની M1 આની M2, તો પરિણામી થશે M1 - M2 અને અહીંયા B. તો અહીંયા આવી રીતે આવશે. એટલે આવા દાખલા હોય તો તમે આવી રીતે એનું સાદરૂપ આપી શકતા હોવા જોઈએ, બરાબર. હવે માનો કે તમને આ બેનો ગુણોત્તર લેવાનો કહું તો શું આવશે? આ બેનો ગુણોત્તર, પેલા બેને આપણે સહાયક સ્થિતિમાં જોડ્યા, પછી બેને વિરોધક સ્થિતિમાં જોડ્યા. તો જો તો આવર્તકાળ બદલાઈ ગયો બેનો, કેમ કે M1 - M2 નહીં, M1 + M2 છે, તો આવર્તકાળ બદલાઈ ગયો, બરાબર. તો એના આવર્તકાળનો ગુણોત્તર શું આવશે? T1/T2. તો T1/T2 બરાબર કરો તો આ બેનો ગુણોત્તર શું આવશે? તો કે M1 - M2/M1 + M2 √ તો અહીંયા હું સ્ક્વેર કરી નાખું વર્ગમૂળ કાઢવા માટે. આવું આવ્યું, બરાબર. તો જો તમને એના આવર્તકાળનો ગુણોત્તર પૂછ્યો હોય તો આ રીતે મળી જાય. હવે એક કામ કરો, અહીંયા યોગ વિયોગ પ્રમાણ લ્યો તો શું આવશે? યોગ વિયોગ પ્રમાણ કોને કહેવાય? અંશમાં છેદ ઉમેરવો, અંશમાં અને છેદમાં શું કરવાનું? અંશમાંથી છેદ બાદ કરવાનો.
તો અહીંયા જો તમે યોગ વિયોગ પ્રમાણ લ્યો તો શું આવશે આનું સ્ટેપ પછીનું? બરાબર, તો t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર, t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર, અને અહીંયા શું આવશે યોગ વિયોગ પ્રમાણ લ્યો તો 2m1 upon 2m2, બરાબર, m1 minus m2 plus m1 minus m2, બરાબર, m1 minus m2 plus m1 plus m2, એટલે m2 m2 ઉડી ગયા એટલે 2m1, અને છેદમાં બાદ કરો એટલે 2m2 આવશે. તો બે ઉડી ગયા, m1 upon m2 યોગ વિયોગ પ્રમાણ લેશો એટલે અહીંયા આવશે m1 upon m2, બે ઉડી જાય એટલે તો m1 upon m2 બરાબર શું આવ્યા? m1 upon m2 બરાબર t1 સ્ક્વેર પ્લસ t2 સ્ક્વેર upon t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર. આ એક તમને અગત્યનું પરિણામ મળ્યું. જો તો તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ બે ગજિયા ચુંબક છે અને પેલા બેને સહાયક સ્થિતિમાં જોડ્યા, પછી બેને વિરોધક સ્થિતિમાં જોડ્યા. પેલા આવર્તકાળથી માની લ્યો કે સહાયક સ્થિતિમાં જોડ્યા ત્યારે આવર્તકાળ માની લ્યો કે મેળવ્યો 6 સેકન્ડ, પછી મેળવ્યો આવર્તકાળ 4 સેકન્ડ વિરોધક સ્થિતિમાં. તો બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર કેટલો હોય? આવો એક સવાલ ક્વેશ્ચન બેંકની અંદર આપ્યો છે, માટે મેં તમને પરિણામ કરાવ્યું છે. બરાબર, તો એમાં તમને સવાલ એવો કીધો છે કે બે ચુંબકોના સરવાળા તથા તફાવતની સ્થિતિમાં આવર્તકાળ બે ચુંબકોના સરવાળા તથા તફાવતની સ્થિતિ ના આવર્તકાળ 6 સેકન્ડ, 4 સેકન્ડ તથા 6 સેકન્ડ છે. તો બેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર ખાલી જગ્યા. આવી રીતનો સવાલ આપ્યો છે. બરાબર, ક્વેશ્ચન બેંકની અંદર એક સવાલ છે, તો એ તમારે આ પરિણામ ઉપરથી કરવો પડે. તો ચાલો જો તો અહીંયા આપણે બે નો ગુણોત્તર મેળવીએ m1 upon m2. તો m1 upon m2 બરાબર શું હશે? એણે શું કીધું કે પેલા સરવાળાની સ્થિતિમાં જો તો અહીંયા બે સરવાળાની સ્થિતિમાં છે, બેની ડાયપોલ મોમેન્ટનો સરવાળો થયો. પછી તફાવતની સ્થિતિમાં જો એટલે કે વિરોધક સ્થિતિમાં બેને જોડ્યા તો આવર્તકાળ પેલા 4 પછી 6 થયો, તો m1 upon m2 કેટલા? તો m1 upon m2 બરાબર t1 સ્ક્વેર t2 સ્ક્વેર t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર કરો તો t1 સ્ક્વેર એટલે કેટલા આવશે? 16 વત્તા 36 બરાબર, અને અહીંયા તફાવત લ્યો એટલે તફાવત કેટલો થઈ ગયો? 20. તો અહીંયા થઈ ગયા 56 ભાગ્યા 20. આ રીતે બાવન ભાગ્યા 20. તો m1 upon m2 આવો આન્સર આવ્યો. અથવા તો આપણે લખીએ 26 દુ 52, તો 26 ભાગ્યા 10. તો m1 જેમ m2 એના બરાબર શું આવશે? 2.6 જેમ 1, અથવા તો 2.6. તો આવી રીતે તમને સવાલ પૂછે તો હવે આ પેટર્નના સવાલ આવડવા જોઈએ. તો અહીંયા સુધીમાં આપણે જે કઈ થિયરી આપણે મેગ્નેટિઝમની અંદર ભણ્યા એમાં મેં તમને તમામ પ્રકારના જે ટેક્સ્ટબુકના દાખલા એ પણ આપણે કરી લીધા. એ સિવાય પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ કઈ પેટર્નના સવાલ પૂછાય છે એ પેટર્નને લગતા મેં તમને બધાય દાખલા કરાવી દીધા છે. તો આટલા દાખલા તમે કરી નાખો તો પછી લગભગ તમને કઈ પ્રોબ્લેમ પડશે નહીં. ચાલો.